નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। સાવરકુંડલા 30 ઓગસ્ટ 2025 રાષ્ટ્રીય રમતગમત દિવસની ઉજવણીના ભાગરૂપે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને સાવરકુંડલા તાલુકા વહીવટીતંત્ર દ્વારા એક ભવ્ય સાયકલ રેલીનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું। ફિટનેસ કા ડોઝ આધા ઘંટા રોજના સૂત્ર સાથે આયોજિત આ રેલીનો મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકોમાં સ્વાસ્થ્ય અને ફિટનેસ પ્રત્યે જાગૃતિ લાવવાનો હતો। આ સાયકલ રેલીની શરૂઆત સવારે 7:30 કલાકે મામલતદાર કચેરી સાવરકુંડલાથી થઈ હતી। રેલી શહેરના મુખ્ય વિસ્તારોમાંથી પસાર થઈને ફરી મામલતદાર કચેરી ખાતે પૂર્ણ થઈ। આ રેલીમાં સાવરકુંડલા વહીવટીતંત્રના તમામ અધિકારીશ્રીઓ, શાળા કોલેજોના વિદ્યાર્થીઓ, શિક્ષકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। આ મોટી સંખ્યામાં હાજરીએ ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ અને તંદુરસ્ત જીવનશૈલીના સંદેશને વધુ મજબૂત બનાવ્યો। રેલીના સમાપન બાદ સૌ ઉપસ્થિત લોકોએ સાથે મળીને રાષ્ટ્રગાન ગાયું અને કાર્યક્રમની પૂર્ણાહુતિ કરી। આ આયોજનથી સ્પષ્ટ થાય છે કે સાવરકુંડલા વહીવટીતંત્ર રમતગમત અને ફિટનેસને પ્રોત્સાહન આપવા માટે કટિબદ્ધ છે। આ પ્રકારના કાર્યક્રમો દ્વારા નાગરિકોમાં શારીરિક અને માનસિક સ્વાસ્થ્યનું મહત્વ વધે છે અને એક સ્વસ્થ સમાજનું નિર્માણ થાય છે। આ ભવ્ય આયોજન માટે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને સાવરકુંડલા તાલુકા વહીવટીતંત્રને અભિનંદન। રિપોર્ટર સમીર ખોખર વીજપડી। આજરોજ તારીખ 30 ઓગસ્ટ સાવરકુંડલા તાલુકા વહીવટીતંત્ર દ્વારા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને તાલુકા વહીવટીતંત્ર સાવરકુંડલા સંયુક્ત ઉપક્રમે સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આપણે ભારત દેશની અંદર 29મી ઓગસ્ટ દર વર્ષે સ્પોર્ટ્સ ડેની ઉજવણી કરીએ છીએ। મેજર ધ્યાનચંદ આપણા એક હોકીના પ્લેયર થઈ ગયા, એમની યાદમાં 29મી ઓગસ્ટે દર વર્ષે જે રમતગમત દિવસની ઉજવણી કરવામાં આવે છે। એ દિવસના સંકલ્પમાં આજ રોજ સાવરકુંડલામાં 30 ઓગસ્ટે સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। રમતગમત અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા દર વર્ષે અલગ અલગ જે થીમ હોય છે, આ વર્ષની થીમ એ હતી કે ફિટનેસ કા ડોઝ આધા ઘંટા રોજ। જો આપણે રોજ સાયકલ અડધો કલાક ચલાવીશું તો આપણે ફિટ રહી શકીશું, કારણ કે આજે આપણી શારીરિક પ્રવૃત્તિઓ ઘણી ઓછી થઈ ગઈ છે। તેના કારણે અલગ અલગ 2 વ્હીલર 4 વ્હીલરની અંદર રોજ આપણે અવન જવન